પાંડેસરાની અંદર એસઓજીને એવી માહિતી મળી હતી કે એક ચાઇનીઝ દોરીની એક ફેક્ટરી ચાલી જાય છે. એસઓજીએ ત્યાં રેડ કરતા એસઓજીને ત્યાં ટોટલ 2 કરોડ 18 લાખની ચાઇનીઝ દોરી જે છે એનો મુદ્દામાલ મળેલ છે. આખી ફેક્ટરી સીલ કરવામાં આવેલી છે અને આ સબબની જે પાંડેસરા પોલીસ સ્ટેશનના સ્ટાફની પણ મદદ લીધેલી અને બંને સંયુક્ત ટીમોએ રેડ કરેલી અને જાણવાજોગ નંબર 77/2025 દાખલ કરેલી છે. આજે છે પાંડેસરા જીઆઈડીસીમાં પ્લોટ નંબર 272 ત્યાં ફેક્ટરી હતી. એન્જલ મોનોફિલામેન્ટ કંપનીના નામે હતી અને એના મેનેજર છે પ્રમોદ ભગવાન માંડલ અને એના માલિક જે છે સંજયભાઈ ઠાકરસિંહભાઈ ડુંગરાણી રહે કતારગામ. હાલમાં જે છે એને જાણવાજોગ દાખલ કરે છે. ત્યારબાદ જે પ્રોસિજર છે આખી ફેક્ટરી સીલ કરવામાં આવેલી છે. હવે એફએસએલ જે છે એને બોલાવવામાં આવેલી છે. એફએસએલ જોયા પછી એ કહેશે કે ભાઈ દોરીની મજબૂતાઈ એની સિન્થેટિક છે કે કેમ, કયા પ્રકારનું કોટિંગ છે, આનીથી માનવને જાનને હાનિ થઈ શકે કે કેમ. પછી જીપીસીબી ને પણ બોલાવવામાં આવેલા છે અને વન સંરક્ષણ અધિકારી તથા જીએસટી અધિકારી આ તમામ વિભાગોને જાણ કરવામાં આવી છે. આ તમામ વિભાગો જ્યારે એની વિઝિટ કરી અને જે રિપોર્ટ આપશે એના અનુસંધાને આગળ બીએનએસની જે જોગવાઈ તથા ગુનાહિત મનુષ્યવધની જે કલમો છે એને અનુસંધાને ગુનો દાખલ કરવામાં આવશે. અત્યારે જે અમને પ્રારંભિક પૂછપરછ કરીએ દરમિયાનમાં તો અગાઉ પણ આ જગ્યાએ રેડ થયેલી અને જે એલસીબી ઝોન 4ની એલસીબીએ કરેલી અને અત્યારે જે છે આ લોકોએ અઠવાડિયા અગાઉ જ જે પ્રોડક્શન ચાલુ કરેલું અને તાત્કાલિક એસઓજીને બાતમી મળી તો રેડ કરવામાં આવેલી હતી અને આ લોકોનો પ્લાન હશે કે ભવિષ્યમાં જ્યારે ઉત્તરાયણ આવે ત્યારે આ દોરાનો યુઝ કરવો કે કેમ એ બધું તપાસમાં લેવામાં આવશે અને ટોટલ 2 કરોડનો મુદ્દામાલ જે છે એને સીલ કરવામાં આવેલો છે.